શું પ્રશ્ન છે તમારો? અમારો પ્રશ્ન શહેર નેરિયાનું છે. નેરિયા ડબલ નેરિયું હતું મોટું, એમાં 2 સાધનો હોમાં અમી આવે. પણ જૂના સરપંચે ગટર લાઈન તો ગોળીને પાણી ગામનું ત્યાં લઈ જાય છે, અને એ પાણી ઢોરાને પીવા લાયક રહેતું નહીં. તલાવડી 60 ફૂટ ઊંડી છે, સરકારે ગોળાયેલી છે, અને એમાં મારા બોરનું વેસ્ટેજ પાણી અંદર જાય છે. વધતા જમાનું પાણી મેં ચાલુ છે, તલાવડી ભરેલી જ રહે છે. એટલે આ ગટરનું પાણી અંદર જાય તો એ ઢોરોને પીવા લાયક રહે નહીં. અને રબારી વાસના તમામ ઢોરો આવે છે પીવા માટે. અને ગામ તળાવમાં ચરેડી છે, એનું બધાનું વેસ્ટેજ પાણી ગટરનું અંદર આવે છે ગામના તળાવ. તો આ નજીકમાંથી અહીં લઈ લેવું. તમે ઉચ્ચ કક્ષાએ કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે? રજૂઆત કરી છે, અને આજે ટીડીઓને રજૂઆત કરવા અમારા 2 છોકરા ગયા. એટલે અમારે તો અત્યારે એક જ સાધન જઈ શકે ને આવો એવું છે. એટલે અમારી તો માગણી આ છે ભાઈ ગામ તળાવ પાણી લાગે. બાકી બીજું એક તળાવ અહીં નજીકમાં જ છે, 5 તળાવડું કહે છે, એ 60 ફૂટ ઊંડું કરેલું છે. તો એમાં પાણી વાળી લેવું. તમને હાલ આ ઇલેક્શન છે અત્યારે, વિધાનસભાનું પેટા ચૂંટણી, એ ક્યાં ખ્યાલ છે કઈ તારીખે છે? આવતીકાલે 19. આવતીકાલે શું ટાઈમ છે મતદાનનો કરવાનો? એ ટાઈમ તો સવારે 7થી હશે લગભગ. તમારા ગામનું મતદાન કેટલું હશે ટોટલ? લગભગ 4 થી 4.5 હજાર છે. 4